તમને ગૌશાળા તો બતાવું છું, પણ સાથે સાથે હવે તમે મંદિરના પણ દર્શન કરી લો. તો આ છે અમારી સત્તાધારની પાકડ ગાયું છે. અત્યારે સવારમાં આપણે વાડામાં અમુક ગાયું બેઠી છે, અમુક ગમાયણુમાં ચડીને બેઠી છે. તો ચાલો હવે આપણે જાઉં ભેહું દોવા માટે. વિડીયોમાં બનાવી દો. સત્તાધાર જય ગીગડા પીર. તો અત્યારે અમારે સત્તાધારમાં અત્યારે સવારમાં ભેહું દોવાનું કામ ચાલુ છે. જો આ બધા જોઈ રહ્યા છો, અત્યારે અમારે આ ખડી છે જે અત્યારે દોવાનું કામ ચાલુ છે. ભેહું દોવાનું, હજી ગાવું દોવાની બાકી છે. તો સવારમાં અમારે પહેલાં તો ગાવું ભેહું દોવાની અને પછી ગાયું દોવાની. તો આજના વ્લોગમાં બન્યા રહેજો અને આજનો ફૂલ દિવસ અમારે સત્તાધારમાં શું કામ થાય છે તો તમને બતાવીશ. અને જે આપણે પહેલાં માણસો આવ્યા હતા તે અત્યારે વીએ ગયા છે અને તેના કારણે અત્યારે કેવી પરિસ્થિતિ આપણે ઊભી થઈ છે હું તમને બતાવીશ આ વિડીયોમાં. જય ગીગડાભાઈ. તો આપણે જો આજે સત્તાધારમાં 2 નવા મહેમાન આવ્યા છે. આપણે એક આ ગા જો સવારમાં વહેલા વિયાણી હતી, આ બાજુની લાલ જો આ વાસળી આવી છે એની, અને બીજી પણ એક ગા વિયાણી, ચાલો તે પણ બતાવું. તો ત્યાર પછી આપણે જો અત્યારે પસરણ ગાયોને નાખવાની છે નીણ. અત્યારે અમારે રામજી દાદા અત્યારે જો નીણ ને એવું નાખી રહ્યા છે. અમારે પીપળવાથી સેવા કરવા આવેલા દાદા પણ જો અત્યારે આવી રહ્યા છે. આ બધે પાછળનો વાડો છે આપણે. અત્યારે આપણે પાછળના વાડામાં નીણ ને એવું નાખી દીધું છે. આ બધી જો આપણે લીલી મકાઈ આવી છે અને બીજું પણ એક ટ્રેક્ટર આવી ગયું છે લીલાનું. તો ચાલો તે બતાવું. સેવાનું નથી પણ વેચાતું લાવેલું છે બધું. તો આ 2 દાદાની તમે વાતું સાંભળશો તો બહુ મજા આવશે. આ દાદા એક છે આપણે મહુવાના અને એક છે આપણે પીપળવાના, જેઓ આપણે સત્તાધારમાં સેવા કરવા માટે આવેલા છે. તો ચાલો વિડીયોમાં બના રહેજો. નવા લાઈક શેર. માણસ પોતાના જીવનકાળમાં ઘણી પરિશ્રમ કરતો હોય છે અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મારે જીવનમાં ગાયોની સેવા કરવી છે કે પ્રભુ ભક્તિ કરવી છે, પણ અંતે મેળ આવતો નથી. અને જો કરવું હોય ને તો યુવાનીમાં પણ થાય અને ગટપણમાં પણ થાય. એવો ઉત્તમ ઉદાહરણ હું તમને બતાવું કે અમારે પીપળવા અને મહુવા ગામના 2 દાદા અત્યારે સત્તાધારમાં સેવા કરી રહ્યા છે. તો જો વિડીયોમાં જો દાદા નીણ ઉપાડે છે આપણે. જો દાદા તમારી ઉંમર કેટલી થઈ હે દાદા? દાદા હો 77-78 વર્ષ એમ? તો 80 ની આસપાસ દાદા 2 પહોંચ્યા છે અને હાલ અત્યારે પોતાના જીવનકાળમાં બધુંય મૂકી ઘર સંસાર અત્યારે એના ઠેકાણે અને આપણે આપણા ઠેકાણે એવી રીતે જો 2 દાદા અત્યારે સેવા કરવા આવ્યા છે. મહિનોક દિવસ રોકાશે અને સેવા કરશે ગાયોની. તો માણાને જ્યારે પણ સેવા કરવી હોય ને તો ત્યારે તેના મનથી મક્કમ હોવું જોઈએ તો સેવા થાય. તો તેવું આ ઉત્તમ ઉદાહરણ છે અમારે જોવા. ચાલો તો હવે આપણે આંકવાનું છે ટ્રેક્ટર અને ચાલો માણસો વીયા ગયા છે અને જે આપણા જૂના માણસો સ્ટાફ હતો એ બધો અત્યારે છે અને સેવા કરવાવાળા અમે 3-4 જણા. ચાલો તો હવે આપણે આંકવાનું છે ટ્રેક્ટર અને ચાલો માણસો વીયા ગયા છે અને જે આપણા જૂના માણસો સ્ટાફ હતો એ બધો અત્યારે છે અને સેવા કરવાવાળા અમે 3-4 જણા અને બાકી 2 પગારવાળા 2 ભાઈ 2 બહેનભાઈ છે. તો ચાલો તમને તે બતાવું. અને અત્યારે ગૌશાળાની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે. 2 થી 3 દિવસથી વાહિદું નથી થયું. તો ચાલો આજે બધું સાફ સફાઈ કરવાની છે. તો ચાલો વિડીયોમાં બના રહેજો. નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તો અત્યારે 2 થી 3 દિવસનું વાહિદું આપણે જો અત્યારે ભેગું થઈ ગયું છે, કારણ કે માણસો નથી અને પ્લસ અહીંયા કોઈને ટ્રેક્ટર ચલાવતા પણ નથી આવડતું. મુકોભાઈ જે છે અમારે તે આપણે બહારનામાં હાંકી શકે છે પણ અંદર આમાં હાંકી નથી શકતો. જો આ રીતની વાહિદું બધું ભેગું થઈ ગયું છે. રાત્રે આ ગાય વિયાણી હતી અને સવારે પણ વહેલા એક ગાય વિયાણી છે અમારે. તો આ બધી રીતનું અત્યારે જો આ વાહિદું બધું ભેગું છે અને બહારની ગાયોને પણ આપણે જો અત્યારે આ બધી છૂટી કરવાની છે. અત્યારે વાગ્યા છે 10
તો અત્યારે આપણે આશ્રમમાં અત્યારે 70 આજુબાજુ ગાયું દૂધણી થઈ ગઈ છે. આપણે 68 ગાયું દૂધણી હતી, જેમાં આજે રાત્રે 2 ગાયું વિયાણી છે. એક રાતે 10 વાગે વિયાણી, એક વહેલા 4 વાગે વિયાણી છે, અને એક વાસડો અને એક વાસડી આવી છે. તો અત્યારે ટોટલ આપણે 70 ઢોર દૂધણા થઈ ગયા છે, અને આપણે બેહું બધી ગાયું થઈને 70 આજુબાજુ થઈ ગયા છે દૂધણા. તો ચાલો હવે છે ને બહાર ગાયોને નીણ નાખી છે, આપણે દેખાડું તમને. તો આ બધી બહાર આપણે લીલી નીણ નાખી છે, અને આ વાડામાં આપણે 2 ભાગ પાડ્યા છે. એક પાછળના ભાગ પણ 2 ભાગ છે. આપણે ત્યાંમાં પણ નીણ નાખી ગઈ છે, અને આપણે આમાં પણ નીણ નાખી દીધી છે. 3 ટ્રેક્ટર જેવું નીણ નાખીએ છીએ. એક સેવામાં આવ્યું હતું, અને બીજું આપણું જે વેચાતું આવે ને તે 2 ટ્રેક્ટર નાખ્યું હતું. મુકાભાઈ, જય આપા ગીગાભાઈ. જય આપા ગીગા. જો ગાય વ્યાણી છે, વાટલું એવું છે. હું આવ્યું છે વાસડો વાસડી? એ તો ખ્યાલ નથી. મજાક. તો અત્યારે બધો માલ આપણે જો બહાર વાડામાં કાઢી નાખ્યો છે. અત્યારે બધો માલ આપણે જો અત્યારે દૂધણી ગાયું, પાકડ ગાયું અને બધી અત્યારે આપણે ભેગી કરવાની છે નીણ ખાવા માટે. આ જો આખું રામતણ અત્યારે છૂટી ગયું છે. 300 આજુબાજુ માલ છે બધો નાનો મોટો. આમ જુઓ, હા ડમરી ચડાવે હો, ઉકડા ફોડી નાખ્યા. ત્યાર પછી આપણે નીકળી ગયા ઢસા તરફ, અને એક ગાય માટે દવા લેવા માટે. તો વિડીયોમાં ગાય તો નથી બતાવી શકતો, કારણ કે આપણે વ્યાણી છે અને તેને જરૂર પડતી નથી, તેની માટે કરતા રહેવું. તો ઢસાથી આવ્યો પછી આપણે હરિબાપુ અત્યારે ગા દોરીએ છે. ચાલો બને રહેજો વિડીયોમાં. જય આપા ગીગા હરિબાપુ. તો અત્યારે અમારે હરિબાપુ ને રામજી દાદા અત્યારે ગાય દોઈ રહ્યા છે. જય આપા ગીગા બાપુ. જય આપા ગીગા. જય આપા ગીગા રામજી દાદા. તો અત્યારે આપણે એક બાપુ ગાય દોઈ રહ્યા છે, અને બીજા આપણા મહંત સીતારામ બાપુ અત્યારે આપણા પાકડીયા વાડામાં આટો મારવા આવ્યા છે, કારણ કે 1-2 ગૌ ગાભણી છે, 1-2 બીમાર હતી, તે માટે જોવા આવ્યા હતા. તો ચાલો હવે હું તમને અમારી પાકડ ગાયો બતાવું. બધી આપણી ગાયો બને રહેજો. નવા સિવાય સતતધાર કામગીરી ગૌશાળા, અને આ છે આપણે થોડીક ધંધાની વાત કરવી, અને એક આપણે સારી એવી ક્વોલિટી જે આપણે આપણા ઘરમાં વાપરવી જોઈએ. તો ચાલો તે બતાવી. તો ચાલો, ગાયોના છાણમાંથી અદ્ભુત એક વસ્તુ બને છે, જેને આપણે ગામડામાં આપણે કોડિયા પણ કે કૂબા બનાવવામાં આવે છે, જે આપણે હવન તરીકે આપણે વાપરવી છે આપણા ઘરમાં. જે સિટી એરિયામાં રહેતા હોય ને તે લોકોને આપણે ગાયનું છાણ મળે નહીં, તેના માટે આપણે એક સિટીમાં તો ઘણી ઠેકાણે મળે છે, પણ આપણે એક બનાવવાનું ચાલુ કર્યું છે, જે આપણે છાણના કૂબા તરીકે આપણે ગામડામાં બધાને ખબર હોય, અને સિટી એરિયામાં તેને કાવ કેક કહેવામાં આવે છે. તો ચાલો તે બતાવું તે કઈ રીતે આપણે આપણા ઘરમાં વાપરવાનું છે. તો ચાલો, આ આપણે ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. આપણે ગામડામાં આને કૂબા કહે છે, અને કોડિયા પણ ઘણાય કહે. તો આ વસ્તુ આપણે સિટી એરિયામાં છે ને, આને જો તમને પાસેથી દેખાડું તો સિટી એરિયામાં છે ને આને કાવ કેક તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે હું તમને આ ઘરમાં આપણે કઈ રીતે વાપરી શકીએ છીએ. તો ચાલો તેનો ડેમો બતાવું વિડીયોમાં. તો જુઓ, પહેલાં તો આપણે તેને કપૂર થોડુંક નાખીને સળગાઈ નાખવાનું છે. પછી જેમાં આપણે આ લોબાન છે, જો આ લોબાન તેમાં નાખશો, આ રીતે તેને સળગાઈ નાખવાનું છે. તેમાં થોડુંક એવું આપણે કપૂર, થોડોક એવો લોહ આપણે ગુગળ, તે વસ્તુ નાખવાની છે. અને જે આપણે આપણા ઘરે જે આપણે ધૂપ કરતા હોય સાણાનો, તે રીતનો આનો ધૂપ થવાનો છે. અને સાથે હું તમને બીજી એક સાણની અગરબત્તી, જે પ્યોર નેચરલ આપણે છાણની બનેલી આવે છે, તે પણ આપણે પ્યોર છાણમાંથી બનાવવામાં આવે છે. અને જે કોઈ મિત્રોને લેવું હોય તો મારો કોન્ટેક નંબર તમને નીચે આપું જ છું, તો જરૂરથી કોન્ટેક કરજો. જય ગીગડાભી. તો જો આ રીતનો તેનો ધુવાડો થાય છે. આપણે જો તો આ રીતે તેને યુઝ કરવાની છે. આપણે આ પાછળની સમાધિ છે, જે આપણે આ ધૂપ કર્યો છે. અત્યારે હાલ
2 જણા કામ કરવાવાળા છે અને બીજા જે સેવા કરવા માટે આવે તે મિત્રો છે. બાકી સત્તાધારમાં અત્યારે આપણે પગારદાર જે રાખ્યા હતા તે વૈયા ગયા છે અને હવે નવા આવવાના છે. જોકે 20 તારીખે આપણે નવા ગોળ આવી જવાના છે. તો આ રીતનું અત્યારે આપણે સત્તાધારમાં બધું કામ ચાલી રહ્યું છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીવાય સત્તાધાર વ્લોગને સબસ્ક્રાઈબ કરતા જજો. જય ગીગડાપીર.